morning, my dear students. How are you? Fine. That's great. Dear students, ગયા એપિસોડમાં આપણે ધ હ્યુમન રોબોટ યુનિટ 2 ની સ્ટોરી વિશે અભ્યાસ કર્યું હતું. આજે આપણે એમાં બાકી રહેલ સ્ટોરી વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ગયા એપિસોડમાં આપણે જોયું હતું કે પ્રેમ ચોપડા એક મોટા શોરૂમમાં જાય છે. ત્યાંથી તે રોબોટની ખરીદી કરે છે અને તે મુતાબિક સેલ્સમેન તેમના ઉપયોગ વિશે માહિતી આપે છે. રોબોટ તમને કેટલી રીતે ઉપયોગમાં આવી શકે અને કેવી રીતે વગેરે બાબતોની ચર્ચા સેલ્સમેન પ્રેમ ચોપડા સાથે કરે છે. પ્રેમ ચોપડા સામે સેલ્સમેનને કેટલીક પ્રશ્નોત્તરી પણ કરે છે. સામે એકબીજાના પ્રશ્નોના ઉત્તરો માંગે છે અને કહે છે કે રોબોટનું સંચાલન શું ઘર બેઠા કરી શકાય? ત્યારે સેલ્સમેન તેમને કહે છે કે હા, અમુક ત્રિજ્યામાં એટલે કે અમુક અંતર સુધી તમે રોબોટનું સંચાલન ઘર બેઠા કરી શકો છો. અને હા, આ રોબોટનું નામ રામસી 070 છે. સેલ્સમેન તેમને અમુક સેટ કરેલા પ્રોગ્રામ કરેલા કાર્યો બતાવ્યા. બધું જ સારી રીતે કાર્યરત ગોઠવેલું હતું. સેલ્સમેન તેમને 3 સિદ્ધાંતો વિશે પણ વાત જણાવી અને તમને ખ્યાલ હોય તો તેમાં પ્રેમ ચોપડા પહેલો સિદ્ધાંત સાંભળીને જ પ્રભાવિત થઈ ગયો અને બાકીના પર ધ્યાન જ ન આપ્યું અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી પણ કરી નાખી અને આ કરાર તેમને સોંપી દીધા. રામસિંહ દરેક કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરી દેતો હતો અને નવા આદેશની હંમેશા રાહ જોતો હતો. પ્રેમ ચોપડા ઝવેરી પાસે ઊભો રહે છે અને વિપુલ પ્રમાણમાં સોનાના દાગીના જોઈને ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો કે એક હાર સંતાડી દે. હવે અહીંથી તેમનો દુરુપયોગ કરવાનું શરૂ થઈ જાય છે. પ્રેમ ચોપડા ત્યાંથી રોબોટનો દુરુપયોગ કરવાનું ચાલુ કરે છે. રામસિંહ દુકાનમાં પ્રવેશે છે. અવાજ કર્યા વિના હાથ લંબાવી સ્ટોરેજ યુનિટ એટલે કે સંગ્રહ એકમમાં હાર પહોંચાડી દે છે અને કોઈને ખબર પણ પડવા દેતો નથી. થોડાક દિવસો સુધી આ ચોરી ચાલુ રહે છે. કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગે છે. હવે પ્રેમ ચોપડા ચોરી તો ચાલુ રાખે છે, પણ કહેવાય છે ને કે એક દિવસ તો એનો અંત જરૂર આવે છે. તો એમનો અંત આવી જાય છે. એક દિવસ એવું બને છે કે ફળ વેચનાર એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદ્રશ્ય થતા જોયું અને આ ઘટના ચોફેર પસરી ગઈ. તો તેમની કિંમતો પસરી જતા અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદ્રશ્ય થઈ તે પહેલા તેમની દુકાનમાં ભૂરા રોબોટની હાજરી તેમને યાદ આવી અને થોડાક સમયમાં માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. કહેવાય છે ને, દરેકનો અંત તો આવે જ છે. તો અહીં પણ પ્રેમ ચોપડાના કાળા કર્મનું અંત આવી ગયું હતું અને તે રત્નો ચોરાવાનો આદેશ આપ્યો અને પોલીસ તૈયાર ઊભી હતી. પડનું રેકોર્ડિંગ કરતા કમ્પ્યુટરાઇઝ કેમેરામાં રામસિંહ પકડાઈ ગયો અને પ્રેમ ચોપડાને ખબર પડતા તે ત્યાંથી નાસી છૂટ્યો. ચોર રામસિંહ 070 ના માલિક તરીકે પ્રેમ ચોપડાના તેના ઘરેથી ધરપકડ થઈ. અહીં સુધીનો આપણે અભ્યાસ ગયા એપિસોડમાં કરેલો હતો. આજે આપણે આગળની સ્ટોરી વિશેનો અભ્યાસ શરૂ કરીએ અને એમાં જોઈએ કે પ્રેમ ચોપડાને કેવી સજા મળે છે અને તેના કર્મનું ફળ તેમને કેવું ભોગવવું પડે છે. તો ચાલો, આર યુ રેડી? ઓકે, લેટ્સ સ્ટાર્ટ. Soon after his arrest, Prem Chopra was released on bail. Unit the court hearing. None of the stolen articles was recovered from his house. ધરપકડ બાદ તરત જ પ્રેમ ચોપડાને ન્યાયાલયની સુનાવણી થાય ત્યાં સુધી જામીન પર છોડાવવામાં આવ્યો
અને ચોરેલી એક પણ વસ્તુ પાછી મળી નહીં. He had clearly deposed them off to his gang. In the court, he denied all the charges. તેણે તેની ટોળકીની મદદથી ખૂબ જ ચાલાકીપૂર્વક તેમનો વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો અને ન્યાયાલયમાં પણ તેણે બધા જ આક્ષેપો નકાર્યા. Someone else seems to have tampered with Ram Singh 070's programs. The police found me at home, he argued. કોઈ બીજી વ્યક્તિએ રામસિંહ 070 ના પ્રોગ્રામ સાથે ચેડા કર્યા છે અને પોલીસે તો મને ઘરેથી પકડ્યો, તેણે તેવી દલીલ કરી. Someone else seems to have tampered with Ram Singh 070 programs. The police found at home, he argued. Counsel's girls cleared his thoughts and reached closer to the judge. Consider Mr. Chopra's explanations and the happening of the last few days when so many jewelers and curio dealers have been affected. It seems important to know the working of Ram Singh robot. I request Ram Singh's robot to be called in the court. ગોયલ વકીલે ગળું ખંખેર્યું અને ન્યાયાધીશની નજીક થઈને કહ્યું, શ્રી ચોપડાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે તે ધ્યાનમાં લેતા રામસિંહ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવું અગત્યનું છે. રામસિંહ રોબોટને ન્યાયાલયમાં બોલાવવાની વિનંતી કરું છું. નેક્સ્ટ, Robot goes to court were the headlines in the next day's papers. રોબોટ ન્યાયાલય જશે અને બીજા દિવસના છાપાઓના મુખ્ય સમાચાર હતા. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. એક રોબોટના સાક્ષીના પાંજરામાં જોવા માટે ન્યાયાલયમાં બીજા દિવસે ઉત્સુક લોકોની ભીડ જામે અને ગોયલ વકીલ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. તેઓ આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા, પણ પ્રેમ ચોપડાનું પણ તેવું જ હતું. Counsel Gaul was picking points till the last moment. He appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine betray his master. The proceeding began and Ram Singh 070 appeared in the witness box. તેઓ આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા, પણ પ્રેમ ચોપડાનું પણ તેવું જ હતું. આ યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને દગો નહીં દે. કાર્યવાહી શરૂ થઈ અને રામસિંહ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયા. વિટનેસ બોક્સ એટલે આપણે જોતા હોઈએ ને કોર્ટમાં જે બોલાવવામાં આવે તે. Your Honor, Counsel Gaul began, I am told by Super Robots that the memory tab design in this type of robots contains information of the previous week. આપણે જોતા હોઈએ છીએ ને ટીવીમાં મોસ્ટ ઓફ યોર ઓનર એવું બોલતા હોય વકીલ, તો અહીં વકીલ બોલે છે યોર ઓનર. ગોયલ વકીલે શરૂઆત કરી અને સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું છે કે આ પ્રકારના રોબોટ માટે બનાવવામાં આવેલી મેમરી સ્મરણ શક્તિ ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે, તો એમને એક વીકની માહિતી અહીં મળી રહી. નેક્સ્ટ, બટ ધ કેસ સ્ટાર્ટેડ અ fortnight after the incident. The needed information must be whipped out, the judge said. આ કેસ મુકદ્દમો ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો, તેથી જોઈતી માહિતી ભૂસાઈ ગઈ હશે અને ન્યાયાધીશે કહ્યું
Prem Chopra's face fell, but he was confident Ram Singh 070 would obey his master. The secret was shared. પ્રેમ ચોપડાનું મોં સામે જોઈને ગોયલ વકીલ થોડું મલક્યા. સાહેબ, ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે અને પ્રેમ ચોપડાનું મોં પડી ગયું. પણ તેને ખાતરી હતી કે રામસિંહ 070 તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે અને બધી જ ગુપ્ત વાતો સુરક્ષિત હતી. યુ મે કન્ટિન્યુ, ઓર્ડર ધ જજ. તમે આગળ બોલો તેવું ન્યાયાધીશ હુકમ કરે છે. કાઉન્સિલ ગર્લ. કાઉન્સિલ મીન્સ કે વકીલ. Turn to Ram Singh's robot. Who is your master? He asked briefly. A dull blue light flashed, and after momentary whirring sound, the robot cried in the metallic tone, Mr. Prem Chopra. ગોયલ વકીલ રામસિંહ રોબોટ તરફ ફર્યા. તારો માલિક કોણ છે તેવો તેમને પ્રશ્ન પૂછે છે અને તેમણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી અને એકાદ ક્ષણના ગરગરાટ બાદ રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો, શ્રી પ્રેમ ચોપડા, કે મારા માસ્ટર પ્રેમ ચોપડા છે. નેક્સ્ટ, વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપડા? તે પ્રેમ ચોપડા માટે શું શું કર્યું? પહેલા શરૂઆત પ્રશ્નોત્તરીની નોર્મલ ક્વેશ્ચનરી થાય છે, તો અહીંયા પણ વકીલ તેમને નોર્મલ પ્રશ્નોત્તરી પૂછે છે. A pause, a wire, then metallic answer. Cleaning, moving the lawn, washing, doing dishes, shopping. હવે જણાવે છે કે પ્રેમ ચોપડા માટે તમે શું શું કર્યું છે? ત્યારે રોબોટ કહે છે કે એક ક્ષણ થોભ્યા, પછી થોડો ગરગરાટ અને પછી યાંત્રિક ઉત્તર. સાફ સફાઈ, ઘાસ કાપવું, કપડાં ધોવા, વાસણ સાફ કરવા, ખરીદી કરવી વગેરે કામો કરું છું. Recall in detail your activities of last 6 days. Counsel Goyal interpreted. હવે તેને અધવચ્ચે અટકાવતા શ્રી ગોયલ બોલ્યા. વકીલ તો પ્રશ્નો ઉપર પ્રશ્નો કરતા જ હોય કે હવે તું મને છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી જણાવ. The memory tap went on mechanical and monotonously upon the boot of the car, emptied the crockery, shut the boot, turned, moved 30 steps, stopped, curious, stop on the left, instruction signal, blank, moved left, turn 20 steps. At this point, the counsel commanded, stop, reverse and flee. Again there was a brief pause after the instruction signal. મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. કારનું બૂટ ખુલ્યું, કરિયાણાનો સામાન કાઢ્યો, બૂટ બંધ કર્યું, ફર્યો, 30 ડગલા ચાલ્યો, ઊભો રહ્યો, ડાબી બાજુ પ્રાચીન વસ્તુઓની દુકાન, સૂચનાનું સિગ્નલ, ખાલી ડાબી તરફ ચાલ્યો, ફર્યો, 20 ડગલા ચાલ્યો. અહીં વકીલે આદેશ આપ્યો, થોભ, પાછો ફર અને ફરીથી બોલ. સૂચનાનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ આવ્યો. Counsel Goyal stopped the tap. Notice the pause, Your Honor. Same action is not revealed. What were those instructions? Who gave these instructions? He questioned Ram Singh 070. વકીલ ગોયલ ટેપ બંધ કરી આક્ષણિક વિરામ પર ધ્યાન આપો. યોનર, અમુક ક્રિયા વિશે નથી કહેવામાં આવ્યું. તે સૂચનાઓ શું હતી? આ સૂચનાઓ કોણે આપી? તેમણે રામસિંહ 070 ને પૂછ્યું. Information not to be revealed, he responded. માહિતી બહાર પાડવાની નથી, તેણે ઉત્તર આપ્યો.
But why? શા માટે? Robots do not disobey masters. રોબોટ તેમના માલિકના હુકમનો અનાદર નહીં કરે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. What were those instructions? Counselor Gall pursued. આ સૂચનાઓ વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે તેવા ઘણા લોકો દુઃખિત હશે. શું હતી તે સૂચનાઓ? વકીલ ગોયલ આગ્રહપૂર્વક પૂછા કરી રોબોટને. તેણે આગ્રહ કર્યો. પ્રેશરાઇઝ એટલે કે પ્રેશર આપીને આગ્રહ કર્યો. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંહ 070 responded mechanically. રોબોટ લોકોને નુકસાન કે દુઃખ ન પહોંચાડે. રામસિંહ 070 એ યાંત્રિક ઉત્તર આપ્યો. Many people have suffered. Speak up. Ramsing 070 Council Girl Streets Eastward. ઘણા બધા લોકોને નુકસાન થયું છે. સાચી વાત કહી દે. રામસિંહ 070 દરેક શબ્દ પર ભાર મૂકતા વકીલ ગોયલ આવું બોલે છે. No, Ramsing, Prem Chopra shouted nervously, but the judge won't keep quiet. હવે જ્યારે પ્રેમ ચોપડાના આ કાળા કર્મનો જ્યારે અંત આવે છે ત્યારે ગભરાઈને પ્રેમ ચોપડા બોમ્બ પાડી, પણ જજે તેને ચેતવણી આપીને કહ્યું કે શાંત રહો. કીપ ક્વાઇટ મીન્સ કે શાંત રહો. નેક્સ્ટ, કમ ઓન રામસિંહ 070 the judge said. Ramsing 070 zapped his head left then right towards the judge. બોલ રામસિંહ 070 ન્યાયાધીશે કહ્યું. રામસિંહ 070 એ તેને માથું ડાબી બાજુ ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુએ. A clicking sound indicated the hampering of running taps and jumping of caution signals. Pip, 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 pip. The crackling sound and the indigo light intensified. A red light flashed on the forehead of Ramsing robot, signaling danger reporting system failed. Tiny shutters in the center of his chest open, displaying a small TV screen flashing. System disintegrated. Ramsing robot had diffused. ક્લિક ક્લિક અવાજ આવ્યો જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો અને પીપ 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 ચેતવણી સિગ્નલ પણ બંધ થઈ ગયા. એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. ભય સિસ્ટમ બંધ થવાનો હતો અને સિગ્નલ સૂચવતી હતી કે લાલ લાઇટ રામસિંહ રોબોટના માથા પર ઝબૂકી. તેની છાતીની મધ્યમાં બેસાડેલી નાની બારી ખુલી અને તેમાં દેખાતા એક નાના ટીવીના પડદા પર લખ્યું હતું કે સિસ્ટમનું વિઘટન. રામસિંહ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. Oh no! cried the salesman of Super Robots. He is diffused. He is dead. There was a hush in the courtroom. Silence prevailed for long in the courtroom. The counsel cleared his thought and said, robots do not cause harm to people and neither can they disable their master. Those instructions from Mr. Prem Chopra were not to be reviled. Oh, નહીં, સુપર રોબોટ સેલ્સમેન બોલી ઉઠ્યો. તે નાશ પામ્યો છે, તે મૃત્યુ પામ્યો છે. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. વકીલે ગળું ખંખેર્યું અને કહ્યું, રોબોટ લોકોને હાનિ ન પહોંચાડે અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચના બહાર પાડવાની નહોતી. તે તેમના પોતાના અસ્તિત્વ માટે હાનિકાર હતી.
એક રોબોટના જીવનને જોખમરૂપ હતી. They could have been injuries to his own existence, a threat to the robot's life. If he revived them, he would disobey his master. If he did not, he would harm others. His conflict was Bramsing's and he chose to break apart rather than to tell lies. Hurting human beings or becoming unfaithful. Tracks of pain and depression mark the council face. એક રોબોટના જીવને જોખમરૂપ હતી. જો તેણે સૂચનાઓ બહાર પાડી હોત તો તેના માલિક તેના હુકમનો અનાદર કર્યો હોત, તો જો તેને સૂચનાઓ બહાર ના પાડી હોત તો તે બીજાને નુકસાન કરત. હવે આ સંગઠ રામસિંહનો અંત કર્યો. ખોટું બોલવું અને માનવીઓને ઈજા પહોંચાડ્યું અથવા દગો કરવાના બદલે તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. The judge pondered for a while and proclaimed the court declared Prem Chopra guilty of theft. થોડીવાર વિચાર કરીને ન્યાયાધીશે જાહેર કર્યું કે આ ન્યાયાલયમાં પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે અને અહીં પ્રેમ ચોપડાનો કાળા કર્મનો અંત આવી જાય છે. The council picked up his file and with a bow left the courtroom. વકીલ તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા. જોઈને વિદ્યાર્થી મિત્રો કે કાળા કર્મ કોઈક કરે અને પરિણામ ઘણી વખત બીજાને ભોગવવું પડતું હોય છે. તો અહીં પણ આવું જ કંઈક બને છે કે ચોરી કરવાનો આદેશ રોબોટને પ્રેમ ચોપડા આપે છે અને પ્રેમ ચોપડા તે પોતાના માલિકનો આદેશનો અનાદર ન કરી શકે અને લોકોને પણ નુકસાન ના પહોંચાડવા માટે તે પોતાની જીવને નાશ કરી દે છે અને પોતે પોતાના અહીં અંત આવે તે પ્રમાણે અનાદાર પણ નથી કરતો અને લોકોને પણ દગો ન થાય માટે તે નષ્ટ થવાનું પસંદ કરે છે. અને કહેવાયું છે ને કે ખરાબ કર્મનું ફળ હંમેશા ખરાબ જ મળતું હોય છે. તો અહીં પણ પ્રેમ ચોપડાને એના ખરાબ કર્મનું ફળ ખરાબ મળી જાય છે અને આખરે એને પણ સજા મળી જાય છે અને ન્યાયાલયમાં પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે અને અહીં આ યુનિટ 2 ની સ્ટોરી પૂર્ણ થાય છે. આઈ હોપ તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. સમજાઈ ગઈ ને ઓલ ઓફ યુ? ગુડ. થેન્ક યુ.